શિયાળામાં લસણ ખાવાની 5 સૌથી મોટી ભૂલો તરત બંધ કરો। નમસ્કાર દોસ્તો, રાધે રાધે। તમારું સ્વાગત છે અમારી YouTube ચેનલ સ્વાસ્થ્ય બુકમાં। દોસ્તો, શિયાળામાં દરેક ઘરમાં લસણ ખૂબ ખવાય છે, કારણ કે તે શરીરને ગરમ રાખે છે, રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને શરદી ખાંસીથી બચાવે છે। પણ જો લસણ ખોટી રીતે ખાઓ, ખોટા સમયે ખાઓ કે ખોટી વસ્તુઓ સાથે ખાઓ તો એ જ લસણ તમારા સ્વાસ્થ્ય માટે, તમારા પેટ માટે, તમારી ઊંઘ માટે અને તમારા હૃદય માટે પણ ખતરનાક બની શકે છે। મિત્રો, આજની આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું શિયાળામાં લસણ ખાવાની 5 એવી મોટી ભૂલો જે 90% લોકો કરે છે અને પછીથી પસ્તાય છે। વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેથી વિડીયો અંત સુધી જરૂર જુઓ, કારણ કે 5મી ભૂલ સૌથી વધુ લોકો કરે છે। દોસ્તો, વિડીયોને બિલકુલ સ્કીપ ન કરતા। ભૂલ નંબર 1, ખાલી પેટે કાચું લસણ ખાવું। ઘણા લોકો સવારે ઉઠીને ખાલી પેટે કાચું લસણ ગળી જાય છે। તેમને લાગે છે કે આનાથી શરીર ડિટોક્સ થાય છે અને ચરબી બળે છે, પણ શરદીઓમાં ખાલી પેટે કાચું લસણ ખાવું સૌથી મોટી ભૂલ છે। ખાસ કરીને 50થી વધુ ઉંમરના લોકો જેમને ગેસ, એસિડિટી, અલ્સર, કબજિયાતની સમસ્યા હોય અથવા છાતીમાં બળતરા થતી હોય, કારણ કે શરદીની ઋતુમાં પેટની જઠરાગ્નિ થોડી ધીમી પડી જાય છે। એવામાં લસણનું તીખું સલ્ફર કમ્પાઉન્ડ ખાલી પેટે જઈને પેટની દિવાલોને બાળી નાખે છે। પરિણામે ઉલટી, ગેસ, પેટમાં મરોડ, કડવી ડકાર, પેટમાં સોજા થાય છે। સાચી રીત: લસણ હંમેશા થોડું ગરમ કરીને, જમ્યા પછી અથવા ઘીમાં હળવું તળીને જ ખાઓ। ભૂલ નંબર 2, રાત્રે લસણ ખાવું। દોસ્તો, શિયાળામાં રાત્રે પાચન ખૂબ ધીમું થઈ જાય છે। જો તમે રાત્રે કાચું કે તળેલું લસણ ખાઓ તો આખી રાત પેટમાં ગેસ અને એસિડ બનતું રહે છે। ઘણાને રાત્રે લસણ ખાધા પછી આ સમસ્યાઓ થાય છે: પેટ ભારે લાગવું, ગેસ બનવી, છાતીમાં બળતરા, ઊંઘ વારંવાર તૂટવી, હૃદયના ધબકારા ઝડપી થવા। લસણ શરીરને ગરમ તો કરે છે, પણ રાત્રે એ ગરમી એટલી વધારી દે છે કે ઊંઘ પણ ઉડી જાય છે। સાચી રીત: લસણ હંમેશા સવારે કે બપોરે ખાઓ, રાત્રે નહીં। ભૂલ નંબર 3, લસણને ખોટી વસ્તુઓ સાથે ખાવું। દોસ્તો, ઘણા લોકો શિયાળામાં લસણ દરેક વસ્તુમાં નાખી દે છે, પણ કેટલીક વસ્તુઓ એવી છે જેની સાથે લસણ ખાવાથી શરીરને નુકસાન થાય છે। 1. લસણ વત્તા દહીં। આ કોમ્બિનેશનથી પેટમાં ઠંડક અને ગરમી અથડાય છે, પરિણામે ઝાડા, ગેસ, પેટ ફૂલવું। 2. લસણ વત્તા દૂધ। ઘણા લોકો લસણ દૂધમાં ઉકાળીને પી જાય છે। શરદીઓમાં આ કોમ્બિનેશન પાચન બગાડે છે। 3. લસણ વત્તા લીંબુ। ખાસ કરીને શરદીઓમાં બંને ખૂબ તીખા હોય છે, પેટને નબળું પાડે છે। 4. લસણ વત્તા દવાઓ। જો તમે બ્લડ થિનર, બીપી કે ડાયાબિટીસની દવા લો છો તો વધુ લસણ દવાની અસર બમણી કરીને બીપી ખૂબ નીચે ઉતારી શકે છે। સાચી રીત: લસણ હંમેશા જમવાની સાથે ઘી કે ગરમ શાકભાજીમાં મિક્સ કરીને જ ખાઓ। દોસ્તો, જો તમને આ વિડીયો ગમતો હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો। ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરજો। ભૂલ નંબર 4, લસણ વધારે પડતું ખાઈ લેવું। શિયાળામાં લસણ સ્વાદિષ્ટ લાગે છે, પણ વધુ પડતું લસણ ઝેર જેવું કામ કરે છે। વધુ લસણથી થતું નુકસાન: શરીરમાં અતિશય ગરમી, નાકમાંથી લોહી પડવું, માથાનો દુખાવો, પરસેવો વધવો, પેટમાં બળતરા, બ્લડ પ્રેશર ખૂબ નીચે જવું, હૃદયના ધબકારા ઝડપી થવા। ઘણા વડીલો વિચારે છે કે વધુ લસણ બરાબર વધુ ફાયદો, પણ સત્ય એની ઉલટું છે। સાચી માત્રા: દરરોજ માત્ર 2 થી 3 જ લસણની કળીઓ પૂરતી છે। દોસ્તો, તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો અને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો। ભૂલ નંબર 5, જૂનું કે અંકુરિત લસણ ખાવું। શરદીઓમાં ઘણી વખત ઘરમાં રહેલું લસણ 10-15 દિવસ સુધી પડ્યું રહે છે અને તેમાં લીલા અંકુર નીકળી આવે છે। 99% લોકો એમ વિચારીને ખાઈ લે છે કે આ તો વધુ સારું હશે, પણ આ ખૂબ મોટી ભૂલ છે।
અંકુરિત લસણમાં ઝેરી તત્વો ટોક્ઝિન વધી જાય છે, સલ્ફરનું પ્રમાણ તીવ્ર થઈ જાય છે, પેટમાં ગેસ બને છે, લીવર પર ભાર પડે છે. ખાસ કરીને વડીલો માટે ખૂબ નુકસાનકારક છે. સાચી રીત: હંમેશા તાજું, સફેદ, અંકુર વગરનું લસણ જ ખાઓ. ચાલો દોસ્તો, હવે જાણીએ શરદીઓમાં લસણ ખાવાની બિલકુલ સાચી રીત. સવારે કે બપોરે ખાઓ. ઘીમાં હળવું તળીને ખાઓ. રોજ 1-2 કળીઓ જ પૂરતી છે. ખૂબ ઠંડી વસ્તુઓ સાથે ન ખાઓ. ગેસ એસિડિટીવાળાઓએ ફક્ત શેકેલું લસણ જ ખાવું. 60થી વધુ ઉંમરના વડીલોએ કાચું લસણ ન ખાવું. બોનસ ટિપ: શરદીઓમાં સૌથી બેસ્ટ લસણનો નુસ્ખો: 2 લસણની કળીઓ વત્તા 1 ચમચી ઘી વત્તા 1 ચપટી કાળા મરી થોડું ગરમ કરીને ખાઓ. આ શરીરને ગરમ રાખે છે, રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરે છે અને સાંધાના દુખાવામાં પણ રાહત આપે છે. તો દોસ્તો, આજની વિડીયોમાં બસ આટલું જ. આશા છે કે આ માહિતી તમને ગમી હશે. જો વિડીયો ઉપયોગી લાગી હોય તો લાઈક જરૂર કરજો. તમારો અનુભવ કોમેન્ટમાં લખજો અને અમારી ચેનલ સ્વાસ્થ્ય બુકને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. ફરી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. અમારી ચેનલને આટલો પ્રેમ અને સપોર્ટ આપવા બદલ તમામનો દિલથી આભાર. રાધે રાધે.